નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્રની અંદર આપણે અભ્યાસ શરૂ કરીએ. તો મિત્રો, ધોરણ 8ની અંદર આપણે તો શરૂઆત કરીએ તો આપણે કુલ કેટલા પાઠ ભણવાના છે એ વિશે વાત કરી અને પછી આપણે ધીમે ધીમે પાઠની શરૂઆત કરીએ મિત્રો. તો કુલ ટોટલ આપણે પ્રથમ સત્રની અંદર 1 થી 9 પાઠ. એમાં પહેલા પાઠની વાત કરીએ તો ભારતમાં યુરોપ પ્રજાનું આગમન, આપણી આસપાસ શું, ભારતનું બંધારણ, વેપારી શાસકો કેવી રીતે બન્યા, પ્રાકૃતિક પ્રકોપો, અંગ્રેજ શાસનની ભારત પર અસર, આબોહવાકીય ફેરફાર, લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા અને 9મો પાઠ મિત્રો આપણે જોવાનો છે કે ઈસવીસન 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. મિત્રો, આ 9 પાઠ છે એમાંથી આજે આપણે શરૂઆત છે એ મિત્રો બીજા પાઠથી આપણે કરવાની છે, કારણ કે સરસ મજાનો બીજો પાઠ આપણે આમ આપણી આસપાસ શું. મિત્રો, પાઠનું નામ જ એવું છે કે આપણી આસપાસ શું, બરોબર? તમે જોતા હવે બીજા પાઠની અંદર ધોરણ 8ની અંદર બીજા પાઠની અંદર આપણી આસપાસ શું છે એને વિશે થોડોક આપણે અભ્યાસ કરવાનો છે. હવે સ્વાભાવિક છે કે પાઠનું નામ લખ્યું છે આપણી, એટલે કે આપણી આજુબાજુમાં શું. તો અહીંયા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. અહીંયા સરસ મજાનો એક વાર્તાલાપ આપણને આપેલો છે, એના પરથી આપણી આજુબાજુમાં જે વસ્તુ આવેલી છે એના વિશે અભ્યાસ કરવાનો છે. ધ્વનિ મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. ધ્વનિ નામનો એક છોકરો છે, એના મમ્મી સાથે બગીચામાં ફરતો હતો. આપણે ગાર્ડનમાં ફરવા જઈએ અને આપણે નાના બાળક છીએ, આપણે નિત નવા પ્રશ્ન આવતા હોય એમ આ ધ્વનિમ છે એ એના મમ્મી સાથે જ્યારે બગીચામાં ફરતો હતો ત્યારે એ ફરતા ફરતા તેમના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો. કોના મનમાં? ધ્વનિમ છે એના મનમાં. એના મનમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે. શું છે પ્રશ્ન? કે આપણે જે જમીન પર ચાલીએ છીએ તે કેવી રીતે બની છે? હવે એના મનમાં શું પ્રશ્ન આવ્યો કે આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ, રહીએ છીએ, એ જમીન કઈ રીતે ઉદ્ભવ થયો છે, કઈ રીતે બની છે મિત્રો, એ વિશે એના મનમાં પ્રશ્ન ઉદ્ભવશે. ધ્વનિમે આ પ્રશ્ન મમ્મીને પૂછ્યો. આ પ્રશ્ન કોને પૂછ્યો? એના મમ્મીને પૂછે છે કે આપણે જે જમીન ઉપર ચાલીએ છીએ એ કઈ રીતે બની છે? મમ્મી કહે, તું દરરોજ સૂર્ય જુએ છે ને? આપણે ખબર છે ને, આપણે રોજ સવારમાં સૂર્ય ઉગે છે. એટલે એના મમ્મી એને પ્રશ્ન કર્યો, તું કે રોજે સૂર્ય જુએ છે ને? એ પ્રશ્ન કરે છે. આ સૂર્યનું પણ એક કુટુંબ છે, જેમ આપણું એક કુટુંબ છે ને, મમ્મી પપ્પા ભાઈ બહેન, બરાબર, દાદા દાદી કાકા કાકી, એમ સૂર્ય છે, સૂર્યનું પણ એક કુટુંબ છે. એના મમ્મી એને સમજાવે છે, જેને આપણે શું કરીએ છીએ? સૌર પરિવાર. જે સૂર્યનું આખું જે કુટુંબ છે મિત્રો, એને આપણે સૌર પરિવાર, સૌર એટલે કે સૂર્યનું પરિવાર તરીકે ઓળખીએ છીએ. આપણી પૃથ્વી પણ સૌર પરિવારનો એક સભ્ય છે. આપણે કેમ આપણા ઘરના એક સભ્ય છે, એમ મિત્રો આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી પણ સૌર પરિવાર છે, સૂર્યનો આખો પરિવાર છે. સૂર્ય, ચંદ્ર, મંગળ ગ્રહ, બુધ ગ્રહ, શુક્ર ગ્રહ, આ પૃથ્વી, આ બધા એક સૌર પરિવારના સભ્ય છે. એમ આપણી પૃથ્વી છે એ પૃથ્વી પણ સૌર પરિવારનો એક સભ્ય માનવામાં આવે છે મિત્રો. પૃથ્વી સૌર પરિવારના અન્ય સભ્યની વચ્ચે રહે છે. મેં તમને કીધું ને
કે સૌર પરિવારમાં કોણ કોણ આવે, તો મેં તમને કહ્યું એમ સૂર્ય આવે, ચંદ્ર આવે, પૃથ્વી આવે, મંગળ ગ્રહ આવે, બુધ આવે, શુક્ર આવે, ગુરુ આવે, નેપચ્યુન આવે, પ્લુટો આવે. આ બધા ગ્રહનું એક બનેલું આખું મંડળ એને સૌર મંડળ તરીકે આપણે ઓળખીએ છીએ. પૃથ્વી પણ સૂર્ય જે સૌર પરિવાર છે એનો એક સભ્ય માનવામાં આવે છે. સૌથી વિશેષ વાત તો એ છે, સૌથી વિશેષ વાત એ શું બતાવે છે કે આપણે જેવા સજીવો જીવવા માટે જરૂરી એવું આપણા જેવા સજીવો, માણસો હોય, પ્રાણીઓ હોય, જીવજંતુ હોય, આ બધા સજીવ છે એને જીવવા માટે, એને રહેવા માટે અનુકૂળ તાપમાન, આપણે વધારે પડતો તડકો પડે તો પણ ન રહી શકીએ, વધારે પડતી ઠંડી પડે તો પણ ન રહી શકીએ. એટલે એવું સરસ મજાનું તાપમાન, પીવા માટે પાણી, શ્વાસ લેવા માટે હવા માત્ર પૃથ્વી પર જ મળે છે. સૂર્ય પરિવારના બધા જ ગ્રહો છે એમાં માત્ર સજીવને જીવવા માટે હવા, પાણી, જમીન માત્ર ક્યાં જોવા મળે છે? પૃથ્વી પર જ જોવા મળે છે. તેના પરિવારના અન્ય કોઈ સભ્યો પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાનો નક્કર પુરાવો આજ સુધી મળ્યા નથી. કોના પરિવારના? સૌર પરિવારના. એક પૃથ્વી સિવાય બીજા કોઈ પણ બીજા સભ્યો પાસે પૃથ્વીના, પૃથ્વી ઉપર છે, પાણી છે, હવા છે, જમીન છે, જીવાવરણ છે, પણ બીજા કોઈ ગ્રહ પર આવું હજી સુધી મળેલું નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે. આપણે ઘણી વખત એવું માનીએ છીએ કે આપણો પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડેલો એક ખરેલો નાનો ટુકડો માનવામાં આવે છે. કે જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે અગન ગોળા રૂપમાં હતી. અગનનો મતલબ થાય મિત્રો, આ જે અગન લખ્યું છે એ અગનનો મતલબ થાય આગનો ગોળો. ધગધગતો લાલ આગનો ગોળો હોય. સૂર્ય તમને ખબર છે જેમ જેમ તમે સૂર્ય પાસે નજીક જઈએ એમ એમ તાપમાન વધતું જાય. તો સૂર્યમાંથી જો પૃથ્વી છૂટી પડી છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્યમાંથી એક કટકો છૂટો પડ્યો ત્યારે આ પૃથ્વી છે એક ગરમ ધગધગતો આગનો ગોળો હતો, અગન ગોળો હતો. આ અગન ગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો, કારણ કે વાતાવરણની અંદર આવ્યો પછી ધીમે 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 એ ઠંડો પડવા લાગ્યો છે. તેના કેટલાક તત્વો પહેલા પ્રવાહી સ્વરૂપમાં, હવે ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો એમાંથી કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ઘન સ્વરૂપમાં જોવા મળે. અમુક તત્વો પ્રવાહી સ્વરૂપમાં, અમુક તત્વ ઘન સ્વરૂપમાં તમને જોવા મળ્યા હતા. આ પ્રક્રિયા દરમિયાન તે તત્વનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું અને તેને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણે જે 4 આવરણ ભણવાના છે એ ચારે 4 આવરણ ભણીએ છીએ એના વિશે આપણે સમજવાનું છે. જે ઘન સ્વરૂપ હતું એને આપણે કયા આવરણ તરીકે વાત કરીએ છીએ? મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. તે તત્વનું જે તત્વ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થયું તેને આપણે જલાવરણ. પૃથ્વી પર અગનગોળો હતો એમાં પ્રવાહી સ્વરૂપે, ઘન સ્વરૂપે, જે ઘન સ્વરૂપ હતું એને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. પ્રવાહી સ્વરૂપે હતું એને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. અને જે તત્વો વાયુ સ્વરૂપે રૂપાંતર પામ્યા છે તેને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ. જે તત્વ વાયુ સ્વરૂપે જોવા મળે છે તે તત્વને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વળી રહેવા માટે કઠણ સપાટી એટલે કઠણ જમીન, પીવા માટેના પાણી, શ્વાસ લેવા માટે હવા મળી રહે તો પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી. હવે મિત્રો ધીમે ધીમે કેવું થયું કે રહેવા માટે
કઠણ પોપડો મળ્યો એટલે કે જમીન મળી, મુદાવરણ. પીવા માટે પાણી મળ્યું, જે જલાવરણ. શ્વાસ લેવા માટે ઓક્સિજન, જુદા જુદા વાયુઓ, વાતાવરણ. અને એના ઉપર આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને એક જીવાવરણ અસ્તિત્વમાં આવ્યું મિત્રો, જે જીવાવરણ તરીકે આપણે ઓળખીએ છીએ. આમ પૃથ્વી પર 4 આવરણો અસ્તિત્વમાં આવ્યા. હવે મિત્રો અહીંયા 4 આવરણો આપણને બતાવવામાં આવ્યા છે ચિત્રની અંદર. જો આ જે છે એ વાતાવરણ. વાતાવરણની અંદર કોણ આવે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, જુદા જુદા વાયુઓ છે. આ તમામ વસ્તુ વાતાવરણ. વાત વત્તા આવરણ એટલે કે વાતાવરણ. ત્યાર પછી અહીંયા જીવાવરણ એટલે આ પક્ષીઓ બતાવ્યા છે, જેનામાં જીવ છે એ બધું જીવાવરણ. એવું નથી કે ખાલી પક્ષીઓ, માણસો હોય, ગાયો હોય, આ બધી વસ્તુ જીવાવરણની અંદર સમાવેશ થાય છે. આ જે લીલા વૃક્ષો છે એ પણ જીવાવરણની અંદર સમાવેશ કરવામાં આવે છે. એટલે પહેલું વાતાવરણ, બીજું જીવાવરણ, ત્રીજી વાત કરીએ છીએ જલાવરણ, પાણી. જે પાણી છે એને જલાવરણ તરીકે, જળનો મતલબ થાય પાણી એટલે કે જલાવરણ. અને ત્યાર પછી છે મુદાવરણ. મુદાવરણ એટલે કે જમીન, માટી. મુદનો મતલબ થાય માટી, આવરણ એટલે પડ. માટીનું જે પડ છે એને આપણે મુદાવરણ તરીકે મિત્રો ઓળખીએ છીએ. હવે આપણે આ જુદા જુદા જે 4 આવરણો છે એ 4 આવરણને વિગતવાર આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો એમાં પહેલું જ આવરણ આપણે મુદાવરણ વિશે વાત કરીએ. તો પહેલું મુદાવરણ, મુદ વત્તા આવરણ. મુદનો મતલબ થાય જમીન, આવરણ એટલે પડ. એને આખો ભેગો કરો તો જમીનનું પડ એટલે કે મુદાવરણ. યાદ રાખજો મિત્રો, મુદાવરણનો અર્થ શું થાય? મુદ એટલે શું? આ જે મુદા એટલે કે મુદ એટલે કે જમીન, માટી, અને આવરણનો મતલબ થાય પડ. આખું મુદા વત્તા આવરણ એટલે મુદાવરણ એટલે કે માટીનો પડ, એને મુદાવરણ. હવે આપણે સમજીએ, આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ, વસવાટ કરવું એટલે રહીએ છીએ આપણે પૃથ્વીના જે ભાગ ઉપર, એટલે કે જમીન ઉપર. આપણે પૃથ્વીના છે કયા ભાગ ઉપર રહીએ? જમીન ઉપર. જે ભાગ ઉપર વસવાટ કરવું એટલે કે રહીએ છીએ તે ભાગને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, પૃથ્વીના આપણે જે ભાગ ઉપર રહીએ છીએ તે ભાગને આપણે મુદાવરણ તરીકે ઓળખીએ છીએ. મુદ એટલે શું થાય? માટી. આવરણ એટલે પડ. હવે મુદ એટલે માટી, આવરણ એટલે પડ, એને બેને ભેગું કરો, મુદાવરણ એટલે કે માટીનું પડ. પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડક જેવા ઘન પદાર્થનો બનેલો છે. આ પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ શેનો બનેલો છે? તો કે માટી અને ખડકો. ખડકની અંદર શું આવે? પથ્થર આવે, ખનિજ આવે, આ વસ્તુનો બનેલો જોવા મળે છે. જેથી તે ધનાવરણ અને શિલાવરણ તરીકે ઓળખાય છે. શિલાવરણ એટલે કે પથ્થરનો બનેલો પડ, એને શિલાવરણ તરીકે. યાદ રાખજો, મુદાવરણને 3 નામે ઓળખાય છે. એક મુદાવરણ, બીજું ધનાવરણ અને ત્રીજું શિલાવરણ. આ 3 નામથી મુદાવરણને ઓળખવામાં આવે છે. આ આવરણ પૃથ્વી સપાટી પર આશરે કેટલા ટકા? 29% ભાગમાં જોવા મળે છે. શું 29% ભાગમાં જોવા આવશે? મુદાવરણ એટલે કે 100% જમીન વિસ્તાર, 100% પૃથ્વી છે, પૃથ્વીમાંથી 29% માત્ર મુદાવરણ જોવા મળે છે. તો 71% જલાવરણ જોવા મળે છે. યાદ રાખજો, એટલે પૃથ્વી પર કેટલા ટકા જમીન છે? 29%. કેટલા ટકા? 29%. યાદ રાખજો,
પૃથ્વી ઉપર 29% જમીન વિસ્તાર જોવા મળે છે. કદાચ વિકલ્પની અંદર પૂછે અથવા એક એક વાક્યની અંદર પૂછે કે પૃથ્વી પર કેટલા ટકા જમીન વિસ્તાર જોવા મળે છે, તો આપણે લખવાનું કે પૃથ્વી ઉપર 29% જમીન વિસ્તાર જોવા મળે છે. આ પોપડો આશરે 66 થી 100 કિમી જેટલી જાડાઈ ધરાવે છે. જમીનના લેવલથી લઈ ઊંડે સુધી 66 થી 100 કિમી જાડાઈ જોવા મળે છે. કિમીનો મતલબ થાય કિલોમીટર. 66 થી 100 કિલોમીટર ઊંડાઈ જોવા મળે છે. જે બધે જ એક સરખી જાડાઈ ધરાવતો નથી, એટલે તો અહીં લખ્યું છે 66. ક્યાંક 66 હોય તો ક્યાંક 100 કિલોમીટર પણ જોવા મળે છે. એટલે એક સરખો જોવા મળતો નથી. વળી અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી. ઘણી વખત અંદર ખાલા પણ જોવા મળે છે, ભોંયરા પણ જોવા મળે છે, આવું પણ જોવા મળે છે. લગભગ માટી અને ખડકો જેવા દ્રવ્યનો બનેલો છે. આ જે મુદાવરણ છે, જમીનનું આખું પડ છે, શેના દ્વારા બનેલો? તો કે માટી અને ખડકો અને દ્રવ્ય એટલે કે ક્ષાર હોય, કોઈ એવું ખનિજ હોય, એવું કોઈ રસાયણ હોય, એથી બનેલું જોવા મળે છે. મિત્રો, આ ભાગ પર નાના મોટા પર્વતો, શેની ઉપર? જમીન ઉપર શું આવેલું છે? નાના મોટા પર્વતો, ડુંગરાળ પ્રદેશ. પર્વત કોને કહેવાય? ડુંગરાઓ. પર્વત પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો એટલે કે ટેકરાવાળાઓ ભાગો, સરસ મજાના સપાટ મેદાનો વગેરે જોવા મળે છે. જો અહીંયા આપણને બતાવીએ કે છે, તો કે અહીંયા આપણે કીધું ને કે આ ઉપરાંત પર મોટા ડુંગરાળ પ્રદેશ, આ સપાટ મેદાન, આવું પણ આપણને મુદાવરણ ઉપર જોવા મળે છે. મિત્રો, એટલે આ રીતે ઉચ્ચ પ્રદેશો, મેદાનો, વળી સપાટીથી વધુ શરૂ કરીને આજે પણ જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય. એટલે જમીન સપાટીથી જેમ જેમ જમીનની અંદર ઊંડે જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આપને ખબર છે ને કે જમીનની અંદર જેમ જેમ ઊંડા જઈએ, કારણ કે ઉપરનો અમુક ટકા ભાગ જ ઠંડો પડ્યો છે, હેઠે હજી કેવું છે, આખો ધગધગતો લાવાવાળો ગોળો હતો, અમુક સામાન્ય પડ જ ઠંડુ પડ્યું છે, હેઠે હજી ગરમ જોવા મળે છે. અને આનો અનુભવ આપણે સામાન્ય રીતે તમને ખબર હોય કે બોરમાંથી સવારમાં પાણી કાઢીએ તો કેવું નીકળે? ગરમ પાણી નીકળે. કોઈ હેઠે ગીઝર નથી મૂકવા ગયું, પણ અંદરની જમીનની જે ગરમી છે એને કારણે પાણી ગરમ જોવા મળે છે. તુલસી શ્યામ જાઓ, ઉનાઈ જાઓ, ત્યાં ગરમ પાણીના ઝરા છે. કોઈ હેઠે ગીઝર મૂકે? નહીં, કારણ કે હેઠેનું જે ગરમ જે પડ છે એને કારણે પાણી ગરમ જોવા મળે છે. મિત્રો, પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને પૃથ્વીના પેટાળનો મતલબ થાય જમીનની અંદર. પૃથ્વીના પેટાળ એટલે શું? જમીનની અંદરનો ભાગમાં, હેઠેના ભાગની અંદર ખડકોના પીગળેલા રસને આપણે કયા નામથી ઓળખાય છે? મેગ્મા અથવા ભૂરસ. મેગ્મા અથવા ભૂરસ તરીકે ઓળખાય છે. કદાચ એક એક વાક્યની અંદર પ્રશ્ન પૂછે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવાય? તો મેગ્મા પણ કહેવાય અને ભૂરસ પણ કહેવામાં આવે છે. પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ રહેલા હોય છે? પૃથ્વીની અંદર કેટલાક વાયુઓ, કાર્બન ડાયોક્સાઇડ હોય, નાઇટ્રોજન હોય, ઓક્સિજન હોય, આવા જુદા જુદા અનેક પ્રકારના વાયુઓ જોવા મળે છે, જે ગરમ થતા ઉપરની સપાટી પર દબાણ કરી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. જમીનની અંદર ઘણા વાયુ છે, વરાળ સ્વરૂપે બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે છે. આ જમીનનું દબાણ પણ એટલું જ વધારે છે કે એ દબાણને કંટ્રોલ કરી શકે છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય. હેઠે ગરમી છે, કારણ કે પાણી અડે એટલે વરાળ બને, એ વરાળ બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે.
ઉપરનો જમીનનો પોપડો હેઠે દબાવી રાખે છે, એટલે એકબીજાને સંતુલન રહેશે. પણ ઘણી વખત એવું બની શકે, શું બને છે જુઓ, એટલે તો પૃથ્વીના આ પોપડો ફાટી જતો નથી, પણ જ્યાં આ સમતુલા જળવાતી નથી, એટલે કઈ સમતુલા, ઉપરના પોપડાની હેઠની ગરમીની સમતુલા જળવાતી નથી, ત્યાં પોપડો શું થાય છે, ત્યાં પોપડો ફાટી જતા જ્વાળામુખી નીકળે છે. ત્યાં પોપડો ફાટી જાય છે અને જ્વાળામુખી નીકળે છે. મમ્મી ધ્વનિ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? મમ્મી, મુદાવરણ આપને કઈ રીતે ઉપયોગી છે? હવે મિત્રો યાદ રાખજો, 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે મુદાવરણની ઉપયોગીતા. મુદાવરણનો મતલબ શું થાય? જમીનની ઉપયોગીતા. હવે મિત્રો સામાન્ય રીતે આપણને ખબર જ છે કે આપણે જમીન કઈ રીતે ઉપયોગીએ છે. તો મુદાવરણ ન હોય તો આપણું ઘર શાના પર બાંધી શકાય? પેલો પ્રશ્ન. આપણું ઘર ક્યાં બાંધીએ છીએ? જમીન ઉપર. માનો કે જમીન ન હોત તો આપણે ઘર ન બાંધી શકીએ, બરાબર. જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં કલ્પના જ ન કરી શકીએ જમીન ન હોય તો. રેડી? એટલે પહેલો વસ્તુ કે આપણે પ્રશ્ન પૂછે કે મુદાવરણ આપણે કઈ રીતે ઉપયોગી છે? તો કે મુદાવરણ આપણું ઘર બનાવી શકીએ છીએ. પીવાનું પાણી મુદાવરણમાંથી મળે છે, જમીનની અંદરથી જ મળે છે ને પીવાનું પાણી, બરાબર. પછી ખોરાક, આપણે ખેતી ક્યાં કરીએ છીએ? જમીન ઉપર. ઉદ્યોગો ક્યાં કરીએ છીએ? જમીન ઉપર. ધંધા ક્યાં કરીએ છીએ? જમીન ઉપર. કોઈ હવામાં ધંધો નથી કરતા, હવામાં ખેતી નથી કરતા, આપણે જમીન ઉપર ખેતી કરીએ છીએ. જમીન ઉપર મોટા મોટા ઉદ્યોગો બનાવીએ છીએ. જમીન ઉપર આપણે મોટા મોટા ઘર બનાવીએ છીએ. જમીન ઉપર મોટી મોટી સ્કૂલો બનાવીએ છીએ. જમીન ઉપર જ દરેક વસ્તુ જોવા મળે છે. માટી સાથે આપણે જન્મથી જ આપણો સંબંધ જોવા મળે છે. એટલે મુદાવરણનું ખૂબ જ મહત્વ આપણને બતાવવામાં આવ્યું છે. પછી જંગલો એ મુદાવરણ વગર શક્ય નથી. મોટા મોટા જંગલો, વૃક્ષો ક્યાં ઉગે? કે એવું જોયું હવામાં વૃક્ષ ઉગે? નહીં, જમીન ઉપર જ ઉગે છે. એટલે મુદાવરણ ખૂબ જ ઉપયોગી છે. મુદાવરણ એટલે શું? જમીનનું પડ. યાદ રાખજો મિત્રો, મુદાવરણ એટલે શું? જમીનનું પડ. એટલે કે આ મુદાવરણ ઉપર જ બધી વસ્તુઓ જોવા મળે છે. ચાલ, આજે આપણે મુદાવરણ વિશે વાત કરી છે તેના આધારે મુદાવરણ શું શું આવી શકે તેને લગતું ચિત્ર દોરીએ મિત્રો. હવે આપણે જમીન ઉપર કઈ કઈ વસ્તુ હોય એનું લગતું આખું ચિત્ર દોરીએ. તો કે દાખલા તરીકે આપણે જમીનનું એક લેવલ બનાવીએ, એની ઉપર મંદિર, ખેતર, માણસો, પશુ, પ્રાણીઓ, જીવજંતુ, જંગલો, બરાબર, મોટા મોટા પુલ, સ્કૂલ, દવાખાનાઓ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ટ્રક, બધા વાહનો, દરેક વસ્તુ મુદાવરણ ઉપર આધારિત જોવા મળે છે મિત્રો. એટલે આપણને મુદાવરણ ખૂબ જ ઉપયોગી છે. આ વિશે આપણે મુદાવરણ વિશે વાત કરી, કઈ રીતે બન્યું છે, એ કઈ રીતે ઉપયોગી છે. હવે મિત્રો આપણે બીજું આવરણ વિશે વાત કરવાનું છે, જલાવરણ. જલાવરણ, જળનો મતલબ તમને ખબર છે શું થાય? પાણી. જળ એટલે પાણી, પાણી પીએ છીએ આપણે. જે પાણી છે એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વી પર કેટલા ટકા જલાવરણ? માનો કે આપણે જોયું કે મુદાવરણ પૃથ્વી પર કેટલા ટકા છે? 29%. તો જલાવરણ કેટલા ટકા છે પૃથ્વી પર? એ વિશે આપણે થોડીક વાત કરીએ મિત્રો. તો જલાવરણ વિશે આપણે વાત કરીએ. તો ચાલ, તને હું જલાવરણ વિશે જણાવું. હાલો, આજે હું તમને જલાવરણ, કેમ આપણે મુદાવરણની ઉપયોગીતા જોઈએ, મુદાવરણ કઈ રીતે બન્યું, આજે આપણે જલાવરણ વિશે વાત કરીએ. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ, પાણીથી ઘેરાયેલા ભાગને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, પૃથ્વી છે, પૃથ્વી સપાટીના બધે એક સરખું પાણી નથી. જ્યાં નીચાણવાળો ભાગ છે અને નીચાણવાળા ભાગની અંદર જ્યાં પાણી ભરાય છે એ ભાગને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખજો, કોને કહેવાય જલાવરણ? પૃથ્વીનો જે નીચાણવાળો ભાગ છે, જ્યાં
પાણી ભરાઈ રહે છે તે ભાગને આપણે જલાવરણ તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. મેં તમને આગળ પણ કીધું કે પૃથ્વી સપાટી પર જમીન કરતા પાણીનો ભાગ વધારે જોવા મળે છે. જમીન કેટલા ટકા છે? 29%. એ પ્રમાણમાં પાણીનો ભાગ કેટલા ટકા અહીંયા બતાવ્યો છે? 71% પાણી જોવા મળે છે, એટલે કે જલાવરણ જોવા મળે છે. મુદાવરણ ખાલી 29% છે, જ્યારે જલાવરણ આપણને 71% જોવા મળે છે. મિત્રો, તો અહીં લખ્યું છે કે જલાવરણ આશરે પૃથ્વી સપાટી પર કેટલા ટકા? 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ ભંડાર ધરાવતા ભાગો. હવે જલાવરણ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે મહાસાગરો. એમાં કયા કયા? તો કે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર તરીકે ઓળખો. આ 4 મહાસાગરો છે. એ ચારેય મહાસાગરની અંદર પૃથ્વીના દરેક ભાગની અંદર પાણીથી ઘેરાયેલો જોવા મળે છે, જેને જલાવરણ તરીકે મોટો જથ્થો ગણવામાં આવે છે. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે કેવો છે? જોડાયેલા છે. પેસિફિક મહાસાગર હોય, એટલાન્ટિક મહાસાગર હોય, હિંદ મહાસાગર હોય કે આર્કટિક મહાસાગર હોય, આ 4 મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. ભૂમિ વિસ્તારો પાસે આવેલા સ્થાનિક જળ વિસ્તારો સમુદ્ર, ઉપસાગરો, અખાતો, સામુદ્ર ધુની નામથી ઓળખવામાં આવે છે. યાદ રાખજો, દરેક શબ્દ વિશે વાત કરીએ કે સ્થાનિક જળ વિસ્તારોમાં સમુદ્ર, દાખલા તરીકે અરબી સમુદ્ર હોય, બરાબર, અરબ સાગર હોય, બંગાળની ખાડી હોય, અખાત, ખંભાતનો અખાત, કચ્છનો અખાત, બે બાજુ જમીનની ત્રિકોણ પટ્ટો હોય ને એને અખાત તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સામુદ્ર ધુની, જે જમીનનો ભાગ હોય, બંને બાજુ જમીનને વચ્ચે પાણીના પટ્ટાને સામુદ્ર ધુની તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પૃથ્વી પર જે મહાસાગરો મેં તમને કીધું ને, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આ બધા મહાસાગરો ખૂબ જ ઊંડા જોવા મળે છે. કેટલા ઊંડા? તો લગભગ 10 થી 11 કિમી ઊંડા ખાઈ આવેલી છે. 10 થી 11 કિલોમીટર જમીન લેવલથી જમીનની અંદર ઊંડા જોવા મળે છે. મહાસાગરોના તળિયા પર પૃથ્વી સપાટીની જેમ ઊંડા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખીણો વગેરે સ્વરૂપે. હવે સમુદ્રની અંદર પણ આવા મોટા મોટા ઢોળાવવાળા ભાગ, સમતલ મેદાન પ્રદેશ, ઊંડાણવાળો ભાગ આવું જોવા મળે છે. મમ્મી, આ સમુદ્રમાં કેટલું પાણી હશે અને તે તો ખારું હોય છે, તો આપણે કોઈ રીતે તે ઉપયોગી છે? હવે એવો પ્રશ્ન કરશે, મમ્મી સમુદ્રમાં કેટલું ટકા? 100% પાણીમાંથી 97% પાણી સમુદ્રની અંદર જોવા મળે છે અને આ ખારું પાણી છે. તમને ખબર છે સમુદ્રની અંદર જેટલું પાણી છે બધું કેવું છે? ખારું પાણી. અને આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ? હવે માનો કે ખારા પાણી છે તો આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ વિશે વાત કરીએ. હું પૃથ્વી પરના પાણીના જથ્થાનો 97% ભાગનું પાણી સમુદ્રમાં આવેલું છે. યાદ રાખજો, 100% પાણી છે પૃથ્વી પર. જે પાણીના જથ્થાની વાત કરીએ, જમીન કેટલા ટકા છે? 29%. 71% પાણી. પણ પાણીનો જથ્થો કરીએ, માનો કે બધે પાણી ભેગું કરીને 100% જેમ થાય, એમાંથી 97% પાણી છે એ ખારું પાણી છે. હવે 97 પછી 98, 99, 100, 3% જે પાણી વધ્યું છે
એ પીવાલાયક પાણી છે. હવે એ પાણી કઈ જગ્યાએ છે? તો બાકી રહેલા પાણીનો આશરે પોણો ભાગ બંને ધ્રુવ પર, હિમાલય અને બીજા ઊંચા પર્વતીય બરફના સ્વરૂપમાં રહેલો છે. બાકીનું જે પાણી છે એ મોટા મોટા હિમાલય, નદીઓ, સમુદ્રો, અમુક તળાવો, એની અંદર મીઠા પાણીનું તળાવો જોવા મળે છે. બાકીના પાણી પૈકી કેટલુંક સરોવર, મોટા મોટા સરોવર, અમરકંટક સરોવર હોય, પુલિકટ સરોવર હોય, બરોબર, આવા સરોવર કેટલુંક નદીઓમાં, તાપી, યમુના, ગંગા, સિંધુ, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા, નર્મદા, આ બધી નદીઓ છે, એમાં કેટલુંક પાણી પૃથ્વીના પેટાળની અંદર સંગ્રહ, પૃથ્વીનું પેટાળ એટલે કે પૃથ્વીની અંદરના ભાગમાં પણ પાણી જોવા મળે છે. તો આ બધું સંગ્રહ થયેલું છે. પીવાલાયક પાણીને ખૂબ જ ઓછું છે, પણ આ પીવાલાયક પાણી મેં તમને કીધું ને કે 100% પાણીમાંથી 97% પાણી કેવું છે? ખારું પાણી. સમુદ્રની અંદર 3% પાણી પીવાલાયક છે, જે વાપરવા લાયક છે, જેને આપણે પેય જળ તરીકે ઓળખીએ. પેય એટલે કે પીવાલાયક પાણી જોવા મળે છે, ખૂબ જ ઓછું. આ મીઠું પાણી જલાવરણની ભેટ છે. મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. સજીવોને જીવવા માટે મીઠા પાણીની જરૂર પડે. યાદ રાખજો, આપણે સવારમાં કે કોઈ સમયે આપણે પાણી પીએ છીએ, એ કેવું પાણી પીએ છીએ? મીઠું. તમે ખાલી સમુદ્ર કિનારે ગયા હોય, એક કોગળો ભરી મોઢામાં નાખજો જ કરી, તરત તાત્કાલિક બહાર કાઢી નાખશે. ખારું પાણી આપણે ભાવતું નથી. અને એ પાછું પીવાલાયક પાણી છે એ માત્ર 3% છે, બરાબર. આ રીતે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત. હવે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો? કે આધારરૂપ વરસાદ, વૃષ્ટિ. વૃષ્ટિનો મતલબ થાય વરસાદ. વરસાદ છે એ આવે એટલે આપણે મીઠું પાણી મળે છે. આ માટે ભેજ સમુદ્રમાંથી ઊંચે આવે છે. હવે આ જે વરસાદ આવે છે એનો સંપૂર્ણ ભેજ વાળું વાતાવરણ છે એ સમુદ્રમાંથી આખું ઊભું કરવામાં આવે છે. સમુદ્રમાંથી જે મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલીઓ આપણને મળે છે. હવે આપણે સમુદ્ર કઈ રીતે ઉપયોગી છે? તો કે ભેજના વાદળો બને આપે છે. સમુદ્રથી મૂલ્યવાન રસાયણો આપણને મળી આવે છે. સમુદ્રમાંથી આપણને ખનિજો મળી આવે છે. સમુદ્રમાંથી આપણને મીઠું મળી આપે છે. સમુદ્રમાંથી આપણને માછલીઓ આપે છે. આ બધી વસ્તુ આપણને જલાવરણની ભેટ માનવામાં આવે છે. જેમ ધરતી પર જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે, તેવી જ રીતે સમુદ્રમાં જીવસૃષ્ટિ આવેલી છે. જેમ જમીન ઉપર ગાયો, ભેંસો, કૂતરા, બકરા જે છે, એમ પાણીની અંદર પણ જુદા જુદા જે જીવજંતુ જોવા મળે છે. દાખલા તરીકે મગર હોય, બરાબર, માછલી હોય, કાચબા હોય, જળ બિલાડી હોય, આવા કેટલાય પ્રકારના જીવજંતુઓ નાના મોટા જોવા મળે છે. મિત્રો, મહાસાગરોના મોજા, પ્રવાહો, ભરતીમાં રહેલી પ્રચંડ શક્તિ નાચીને વિદ્યુત શક્તિ મેળવવા. બીજું યાદ રાખજો, આપણે સમુદ્રના પાણીમાંથી કઈ કઈ વસ્તુ? તો કે ભેજમાંથી વરસાદ સ્વરૂપે આવે છે, રસાયણો મળી આવે છે, ખનિજો મળી આવે છે, મીઠું મળી આવે છે, માછલી મળી આવે છે. તદુપરાંત સમુદ્રના મોજાથી પ્રચંડ શક્તિથી વિદ્યુત ઉત્પાદન કરવામાં આવે છે. આ સિવાય જળમાર્ગ તરીકે પણ ઉપયોગમાં આવે છે. મિત્રો, આ દરેક વસ્તુ સમુદ્ર આપણને ખૂબ જ ઉપયોગ આવે છે. આપણે જોયું ને કે આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે? તો કે ભાઈ ખાસ કરીને માછલી. તો કે કદાચ પ્રશ્ન 2 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે જલાવરણની ઉપયોગિતા જણાવો. તો કે જલાવરણની ઉપયોગિતા શું? તો કે ખાસ યાદ રાખજો, જો અહીંયા આપણને આપેલી છે, બરાબર. તો કે શેના માટે છે? રસાયણ માટે. કે સમુદ્રમાંથી, જલાવરણમાંથી આપણને રસાયણો મળે છે, ખનિજો મળે છે, મીઠું મળે છે, માછલી મળે છે અને પ્રચંડ વિદ્યુત પ્રાપ્ત થાય છે. આ બધી જલાવરણની આપણને ભેટ જોવા
મળે છે મિત્રો. આ આપણે એક મુદાવરણ અને જલાવરણ વિશે આપણે અભ્યાસ કર્યો મિત્રો.